રાજકોટ લોકમેળામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો। મેળામાં ક્રાઉડ વધે તો કેવી રીતે મેનેજમેન્ટ કરવું તેના માટે કરાયું આયોજન। એઆઈ ટેકનોલોજીની મદદથી કરાશે સંચાલન। ઇમરજન્સી વાહનોની અવરજવર માટે રસ્તો બનાવાયો। આપણે આ તંત્રને ડેન્સિટી ક્રાઉડની વધી ન જાય એના માટે આ વસ્તુ ખાસ તો ઉપયોગી છે। પ્લસ તંત્રને અમુક અનએક્સેસિબલ એરિયાઓ, અત્યારના મેં તમને એક્ઝામ્પલ આપું છું તો કે ભાઈ અહીંયા પાછળ એ લોકોએ એક આખો પાથવે બનાવ્યો છે કે ભાઈ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ કે ફાયર કે ગમે એ વસ્તુ માટે જઈ શકે એની માટે આખો પાથવે સરસ બનાવ્યો છે। હવે ત્યાં તંત્રએ અત્યારનો તો ક્લિયર રાખ્યું છે, પછી અચાનક કોક આવીને કરી જાય તો એમાં તો તંત્રનો કાંઈ વાંક નથી એમ કે ભાઈ કોક મૂકી જાય, એને માણસોય રાખ્યા છે ત્યાં, પણ તો આ અચાનક ત્યાં ઇમરજન્સી લોકોનું સર્વિલન્સ રહે, અહીંયા ક્રાઉડનું સર્વિલન્સ રહે એના માટે રાખ્યું છે। ડ્રોન છે ને કેવું કરે છે કે એક હાઈટ ઉપર જઈ અને આખું ડેન્સિટી માપે છે કે ભાઈ કઈ જગ્યાએ કેટલા માણસો છે, કે ભાઈ અત્યારના અહીંયા કેટલા માણસો એન્ટ્રી લીધી, કેટલા એક્ઝિટ લીધી। આપણે ટ્રાય કરીએ છીએ કે વી આર ટ્રાઇંગ ટુ ગીવ સીસીટીવી ફીડ ઓલ્સો, કે ભાઈ પોલીસ સાથે તંત્ર સાથે મળીને અમે લોકો સીસીટીવી ફીડનું પણ લાઈવ આપે કે ભાઈ એક્ઝેક્ટ તમને કાઉન્ટ મળે કે ભાઈ કેટલા લોકો અંદર એન્ટ્રી મારી, ફૂટફોલ કેટલો થયો, બહાર થયો। હવે અમે બધી નાની મોટી વસ્તુ અમે ટેકનોલોજીમાં, અને રાજકોટ તંત્ર થોડુંક ટેકનોલોજીથી સત થવા માંગે છે, અમને છોકરાઓને પ્રોત્સાહન આપે છે કે ભાઈ ના તમે આવું કંઈક નવું લઈ આવો તો અમને આગળ કામ કરીએ। સ્પીકર છે સાહેબ, તમે એમ કહો કે ભાઈ હટી જાઓ અહીંયાથી, આપણે કલેક્ટર સાહેબ એવી રીતના અવાજ રાખ્યો હોય પોતાનો, ગમે એનો અવાજ રેકોર્ડ થઈ જાય, યુટ્યુબમાંથી અવાજ રેકોર્ડ થઈ જાય, અવાજ રેકોર્ડ થઈ જાય, ડાઉનલોડ થઈ જાય, બધું જ થઈ જાય એમ। એ ટુ ઝેડ આપણું એ ડ્રોનની એક એડોન છે એમ। આપણે કેમ એક એડોન રાખે, તમારા કેમાં માઇક છે તમે કન્વર્ટ કરી શકે, એમાં એક સ્પીકર આવે, એનું આરટીકે મોડ્યુલ આવે, અલગ અલગ મોડ્યુલ આવે, એ મોડ્યુલ છે। અને આપણે આ જે રેકોર્ડિંગ થાય એની એક RTSP લિંક બનાવી અને લાઈવ ફીડ આપીએ છીએ અને લાઈવ કાઉન્ટ સરકારને પહોંચે